આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે। ત્યારે હિન્દુસ્તાનમાં દેશભરમાં ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રા તેમજ ભજન સત્સંગ હનુમાન ચાલીસા સુંદરકાંડ જેવા કાર્યક્રમો રાત દિવસ ઠેર ઠેર જગ્યાએ થઈ રહ્યા છે। ત્યારે આજે વાવ તાલુકાના ભાટવર ગામ ખાતે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી, જેમાં રામ મંદિરથી નીકળીને ભાટવર ગામની ચોફેર ઠેર ઠેર ગલીઓ વિસ્તારો સોસાયટીમાં ફરી હતી અને જય શ્રી રામના નારાથી ભાટવર ગામ ગૂંજી ઉઠ્યું હતું અને શોભાયાત્રા ગામમાં ફરીને રામ મંદિર પરત આવી હતી। તેમજ યજ્ઞ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો અને રામધૂન પણ કરી હતી। આ પ્રસંગે રામ ભક્તો તેમજ ગામના વડીલો દ્વારા લોકોને રામનો મહિમા તેમજ રામના જન્મભૂમિ વિશે માહિતગાર કર્યા હતા। આ કાર્યક્રમમાં બ્રાહ્મણ ભગવાનભાઈ, નારાયણભાઈ દેસાઈ, રતનસિંહભાઈ, તેજાભાઈ, લાલુભા વાઘેલા, માધુસિંહ વાઘેલા, બેચરાભાઈ પ્રજાપતિ, ઓખાભાઈ, દશરથભાઈ, મુકેશભાઈ, ઈશ્વરભાઈ ઠાકોર, ગુવાભાઈ દેસાઈ, હરેશભાઈ દેસાઈ સહિત હિન્દુ ધર્મના લોકો બહોળી અને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, આજે ये है न्यूज इंडिया चैनल વાવના ભાટવર ગામે પહોંચી છે। ત્યારે વાવના ભાટવર ગામમાં કેવો માહોલ છે આપ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો। અમારા કેમેરામેનને કઈ સીધો શોભાયાત્રા આપણને બતાવશે। સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આજે ભાટવર ગામ જોવા મળી રહ્યું છે। ત્યારે ગામના અગ્રણીઓ, ગામના લોકો મોટા પ્રમાણમાં શોભાયાત્રામાં જોડાયા। સમગ્ર ગામ આજે રામમય બન્યું છે। ત્યારે સ્પષ્ટ પણ લાગી રહ્યું છે કે ખરેખર ભગવો લહેરાઈ ગયો છે। શ્રી રામ જન્મભૂમિને લઈને અનેક પ્રકારની ગામ દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી છે। જોકે સ્પષ્ટપણે લાગી રહ્યું છે આજે ભાટવર ગામ મોટા પ્રમાણમાં લોકો જોડાયા છે। ત્યારે સ્પષ્ટપણે આપ જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યો ગામના અગ્રણીઓ સાથે વાતચીત કરશું। કેવું વાતાવરણ છે આજે? બહુ વાતાવરણ મારા ગામમાં સારું છે। અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થાય એવું લાગે છે કે અમારા ગામમાં રામજી મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે। આખું ગામ અઢારે આડામાં અમે હેળા મળી અને ગામની પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ અને એવો અમને લાગે કે અમારે આજે દિવાળી છે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન। ખાસ કરીને વાત કરવામાં આવે તો કાર સેવકો મોટી પ્રમાણમાં જોડાયા હતા અને અનેક કાર સેવકો આ યજ્ઞમાં આહુતિ અલાવી રહી હતી અને આજે 500 વર્ષ બાદ ભગવાન રામનું મંદિર પ્રતિષ્ઠા થઈને શું કહેશો? અમે કાર સેવકો અને રામ માટે બલિદાન આપે તો કાર સેવકો શિવસેનાએ એના માટે ખોટી ધન્યવાદ આપું છું। શિવસેનાને કાર સેવકો હિન્દુ પરિષદ બજરંગ દળને ધન્યવાદ આપું છું કે અમારા આજે ભગવાન રામનું મંદિર થયું છે। બોલો શ્રી રામચંદ્ર। ત્યારે સ્પષ્ટપણે આજે વધુ એક યુવાન આપણી સાથે જોડાયો છે। શું કહેશો ભગવાન રામની પ્રતિષ્ઠાને શું કહેશો? 500 વર્ષ બાદ આજે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ભાટવર ગામ મોટા પ્રમાણમાં રામ ભક્તોથી ઝૂમી ઉઠ્યું છે। સમગ્ર ભાટવર ગામ વધુ એક યુવાન આપણી સાથે જોડાયા છે। શું કહેશો પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે 500 વર્ષ બાદ? 500 વર્ષ ખૂબ આનંદની વાત છે। આખા ભારત વર્ષમાં આનંદ છવાઈ ગયો છે જયારે આજે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે। ત્યારે બોલો શ્રી રામચંદ્ર ભગવાન। ત્યારે સ્પષ્ટપણે વાવનું ભાટવર ગામ રામમય બન્યું છે। કેમેરામેન આશીષ જયસ્વાલ સાથે ધ્રુપદ જયસ્વાલ, બનાસકાંઠા।